નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું રાઉન્ડ ટેબલમાં. હું છું આપની સાથે રાધા, મારી સાથે મારા સહયોગી વત્સલ પણ જોડાયા છે. રાઉન્ડ ટેબલમાં આજે આપની મુલાકાત એક ખૂબ મોજીલા વ્યક્તિ વિશેષની સાથે કરાવી છે. જી હા, અને એક ગીત પણ છે ને કે હસતે હસતે કટ જાય રસ્તે, જિંદગી यूं ही चलती रहे, खुशी मिले या गम बदलेंगे ना हम, દુનિયા ચાહે બદલતી રહે. એવી જ રીતે જીવનમાં જેટલા પડકારો આવ્યા છે એનો સામનો કરી અને આજે હસતા જ રહે છે, લોકોને પણ એટલા જ હસાવે છે. ખૂબ ક્યુટ દાદી જસ્સી દાદી આજે આપણી સાથે જોડાયા છે. જસ્સી દાદી, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના રાઉન્ડ ટેબલ કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ઓકે જસ્સી દાદી, શરૂઆત કરીએ. ઘણી બધી વાતો કરવી છે, ઘણી બધી મસ્તી કરવી છે, પરંતુ શરૂઆત ત્યાંથી કે એક મોબાઈલની સ્ક્રીનથી લઈ આપ થિયેટરની સ્ક્રીન સુધી પહોંચ્યા, આટલા મોટા પડદા સુધી પહોંચ્યા, એ અનુભવ આપનો કેવો રહ્યો? ગુજરાતી ફિલ્મથી લઈ, મોબાઈલના એ વિડીયોથી લઈ અને બોલિવૂડ મૂવી સુધી આપે કામ કર્યું છે. 100%. મને નથી ખબર અટક થઈ ગઈ મારા માટે. આ બધું મને ખરેખર ચમત્કાર કહો કે અટક હો જે કહો, પણ સારું લાગ્યું કે મનગમતો વિષય થઈ ગયો મારા. પણ આટલું ઝડપી મને બોલિવૂડ નો ઢોલીવુડ સુધી આવી જશે એ મને નથી ખબર. મારું તો સપનું છે હજુ હોલીવુડમાં જોવા માટે. ભલે ઇંગ્લિશ ના આવડે પણ હસતા તો આવડે. એવો કોઈ ભૂતનો જો રોલ મળી જાય તો હોલીવુડ સુધી પહોંચવાની મારા પૂરા પ્રયત્ન છે. અચ્છા, તો તબેલાથી લઈને મેકઅપ સુધી અને મેનાવતીમાંથી આમ સીધો મોનાનો અવતાર, આ ટેલેન્ટ અંદર હશે તો ખરું, પણ અત્યારે હવે ઉભરીને બહાર આવી રહ્યું છે. તો સોશિયલ મીડિયા ન હતું એ પહેલા એમ ક્યારેક એવું થતું કે હું મારું ટેલેન્ટ કેવી રીતે બહાર કાઢું? મારા આસપાસમાં જે રહેતા હતા ને બધાને ખબર છે હું કેવી છું, કોમેડી છે બરાબર. હરેક વસ્તુમાં મોટી વસ્તુ હોય ને તો નાની કરી નાખો, અને ઘણાને એવો સ્વભાવ હોય કે નાની વસ્તુને મોટું સ્વરૂપ આપી દે. અને મારો સ્વભાવ આનંદી છે, હું આનંદી જ રહેવાની છું. અને આ આસપાસને ખબર છે, તમારા લોકો જે અંજાન હોય, યાર કેમ મારા આમ થાય છે, મારી વાત સાંભળો. મારું બધું અમુક હું શબ્દો ભૂલી જાઉં છું તો થોડુંક યાદ કરાવી દેજો મને. તો મને પબ્લિક સુધી પહોંચાડવા વાળું સોશિયલ મીડિયા, અને સોશિયલ મીડિયાને મેં પૂરો યુઝ કર્યો છે. તમને નહીં માનું, 10 GB વાપરું છું બકા રોજના બકા. બિલકુલ કરકસર કરતી જ નથી બકા. ક્યાં બાપાને બેલેન્સ કપાય, આપણે નેટ તો નખાઈ દીધું છે, તો એને ભરપૂર યુઝ કરું છું. અને બીજી વસ્તુ ચીજું શું હતું? સોશિયલ મીડિયા નતું ત્યારે એમ કેવી રીતે ટેલેન્ટ બહાર? બસ આવી રીતે જ. અત્યારે આપણે કોઈ સોશિયલ મીડિયામાં નથી, ખાલી સામસામે બેઠા છે. તને જેટલી મજા આવી, જે મારા શબ્દથી તને હસવું આવે, બસ એ સ્વભાવ હતો. પણ હવે ટીવી મોબાઈલમાં હું આવવા માંડી એટલે પબ્લિક સુધી પહોંચી ગઈ વખત. એટલે થેન્ક યુ સોશિયલ મીડિયા. અને સોશિયલ મીડિયા પેલા તો શું આપણે મોબાઈલ સિમ્પલ હતા, ઓલા નોકિયાના જે સાપ મોટો થતો, એ મોટા થતા થતા હું તમને મોટી થઈ ગઈ, મને કઈ કહું. જસ્સી દાદી, આપે કહ્યું કે કીપેડ ફોન, તો એ ફોન થી લઈ આ ફોન સુધી વિડીયો, તો પહેલો વિડીયો એ કોઈ એવી મેમરી યાદ છે આપને કે આવી રીતે શરૂઆત કરી અને થોડાક આવી રીતે ભગા પણ વળ્યા હોય? હા, ભગા તો હું તો રોજ કરું. ભગાની તો મને નવાઈ જ નથી ભગા. મેં છે ને મમરા ભરવાની રેસીપી કરી હતી. મમરા ભરવાની આપણે મરચા ભરેલા જોઈએ છે, રીંગણા ભરેલા હોય છે. મમરા ભરતા મેં દુનિયાને શીખવાડી દીધું. એમાં મમરાની એક થેલી લેવાની, યલો કલરનો ડબ્બો લેવાનો અને રેડ કલરની કાતર લેવાની, પછી કટ 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 કાપી અને મમરા ભરી દેવાના. એટલે એ રેસીપી તો પબ્લિક એટલી ધ્યાનથી સાંભળી હતી કે હમણાં મમરાને ચીરશે, મસાલો ભરશે, એવું નહોતું. એમ મમરા ભરવાની વાત કરી હતી. એટલે આવું નવું જે મનમાં ખુફિયા વિચાર આવે ને એ હવે હું મોબાઈલમાં રીલ્સમાં બધું એડ કરું છું. એટલે પબ્લિકને ખબર પડી કે આ તો રમૂજી છે. હું રમૂજી હતી, મારા પપ્પા આવા જ હતા, કોમેડી જ હતા. આ બ્લડમાં છે. આ બહાર વેચાતું ના મળે કે મને થોડી કોમેડી આવે ને 50 રૂપિયાની કે 100 રૂપિયાની, અરે 500 લઈ લેજો, હું થોડી કોમેડી આપો, શીખવાડો, એ ના થાય. અંદરથી આવે બગા. ક્યાં હતી? વીટીવી. હા હા હા, એ તો મને ખબર છે ભાઈ. હા, કયો પ્રશ્ન છે? હા, એટલે કોમેડી બનાવતા બનાવતા પિક્ચરમાં આવી એટલે આ સોશિયલ મીડિયાના હિસાબે ખરેખર આ જનરેશન એટલું સારું છે કે દરેકનું ટેલેન્ટ, મારું એકનું નહીં, એટલા ટેલેન્ટેડ બધું જનતા તર બહાર આવે છે ને કે એ લોકોનું માઇન્ડ એવું નથી હોતું પૈસા વાળા હોય તેનું માઇન્ડ હોય ને એ જો ટેલેન્ટેડ હોય. બહુ જ માઇન્ડ છોકરાઓ બધા આવે છે રીલ્સમાં. આમ છે કે આ લોકોને ખાલી પ્લેટફોર્મ નતું, મારી જેમ પ્લેટફોર્મ બને તે બધા મિલિયનોમાં છે. ઓકે,
તમે મિલિયનોની વાત કરી, ટેલેન્ટેડની વાત કરી. તમારા હિસાબથી ટેલેન્ટ શું છે? કારણ કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જવું એ ટેલેન્ટ નથી. નહીં. તમે મિલિયન વ્યૂઝ લઈ આવો એ ટેલેન્ટ નથી. કારણ કે આજે સોશિયલ મીડિયામાં કેટલી વસ્તુ એવી છે કે જે વાયરલ થઈ જાય છે, એમાં કશું જ નથી હોતું. કશું હોતું નથી. તો પછી ટેલેન્ટ શું છે? ટેલેન્ટ એટલે આપણા શબ્દથી 5 વ્યક્તિ હસી પડે ને એ ટેલેન્ટ છે. મને આ ટેલેન્ટ છે. ઘણાને રસોઈનો શોખ હોય, મને રસોઈમાં ધબડકો છે મારે, એટલે એ ટેલેન્ટ મારું નથી. મારી બેન છે, મારી બેનપણી છે, બધા એટલી મસ્ત ભાવના બેન બધા રસોઈ બને, એ એમનું ટેલેન્ટ છે. એટલે દરેકને એક એક ટેલેન્ટ આપે. મને હસાવવાનો મને શોખ છે, મારો બોલવાનો સ્વભાવ છે, મારો આ મારું ટેલેન્ટ છે. હું ગમે ત્યારે કોઈ પણ 5 વ્યક્તિ હોય ને તો હું હસાઈ શકું. મને એટલી ખબર પડશે. હું યુકે થી બહુ દૂર રહું છું. યુકે સમજ્યા તમે? ઉતરેલી કઢી કે જેને હસવાની ખબર પડતી નહીં, ત્યાં પંચ ગમે એટલા મારું તો મારું બધું ભેંસ આગળ ભાગવત જેવું થાય. અને ઓલરેડી મેં કરી ચૂકી છું. જયારે ભેંસો હતી ને મેં પૂરા પ્રયત્ન કર્યા હતા હસાવવા માટે. એટલી બધી પણ એને મને એક જ રિએક્શન આપ્યું. પછી ખબર પડી કે આ તો ભેંસ આગળ ભાગવત સાચું કીધું. એટલે જ્યાં આપણા પંચ લાઈન ની ખબર ન પડે કે આ કોમેડી છે, આને પંચ મારે છે, આને હસાવે છે, અને ઘણા એટલે આ ભેંસ ટાઈપના માણસો અરે ભાઈ કથા કહેવા નથી બેઠી તો કરો. એટલે આવું છે. એટલે આ ટેલેન્ટ છે. એટલે યુકે થી દૂર રહો છો, સમજી ગયા ને? ઓકે. આજે લોકોએ તમને સોશિયલ મીડિયામાં હસતા જોયા છે. આજે કેટલા લોકો એવા છે કે જેને તમે હસાવી રહ્યા છો? હું એક વાત સ્પષ્ટપણે માનું છું કે હસતા ચહેરાની પાછળ તકલીફ એટલી હોય છે, અને એ વાત સત્ય પણ છે. આ તમારી આંખો ભીની થઈ રહી છે, મને દેખાય છે. એવી કઈ તકલીફ છે કે જે તમે લોકોને હસાવી રહ્યા છો છતાં પણ તમને અંદરથી ને અંદરથી કોરી રહી છે? સહન પાછળ એટલું દર્દ દબાઈને હું બેઠી છું. આજે 6 તારીખ છે. 6 ને 5 તારીખ છે ને? 7 તારીખ મારે મેહુલની ડેટ આવે છે. અચ્છા, એ દિવસ આપણો એપિસોડ આ ઓનર થશે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તમારા માટે એ સ્વાભાવિક છે કે એક મા માટે એનાથી મોટું દુઃખ કોઈ નહીં હોય. આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ કે મેહુલ જ્યાં પણ હોય આજે એ પણ ખુશ હશે કે આજે તમારી આટલી જે પ્રસિદ્ધિ છે, આજે આટલી સફળતા છે, કયા દીકરાને ના ગમે? અને તારા જેવા છોકરાને જોઉં ને એટલે મને એમ થાય કે મેહુલ અત્યારે હોત તો આવો હોત, આવો હોત. દરેક નાનું છોકરું હોય ને ત્યારે માને ગોતતું હોય, મમ્મી ક્યાં છે, મમ્મી. કારણ કે એને કઈ બીજી ભાષા ના આવડે, મમ્મા મમ્મા કરતો હોય, મમ્મી મમ્મી કરતો હોય, એને મમ્મીને જોવે એટલે ખુશ થાય. અત્યારે મારી આંખો છે ને બકા દીકરાને શોધી રહી છું. હું દરેક દીકરા સમજી બધાને હક કરીને મળતી હોય છું. એટલો પ્રેમ આપતી હોય છે જે અધૂરો પ્રેમ છે મારા ને મારા દીકરા વચ્ચે. જો 16 વર્ષનો હતો તો હું દરેક છોકરામાં હું મેહુલ ગોતતી હોય છે. અને મારી આંખો છે ને આમ મેહુલ આવો લાગતો છે, મેહુલ મેહુલ મેહુલ. એટલે સેમ પરિસ્થિતિ છે જેમ નાનું બાળક માનવ ગોતે, અત્યારે હું મારા દીકરાને શોધી રહી છું. એટલે આ દુઃખ એવું છે કે આ એપિસોડ આવશે 7 તારીખે અને મારા દીકરાની ડેટ છે. હસાવતા હસાવતા ઘણી એવી કમેન્ટ આવે છે કે ડોશી ભગવાનનું નામ, અલે ભગવાનનું નામ લીધું છે એટલે જ આ પ્લેટફોર્મ મળ્યું છે મને. માને એટલી બધી પીડા ના આપો કે તમે એને દુખતી નસ દબાઈ અને તકલીફ આપો. હું કઈ બોલી ના શકું પણ અહીંથી દુવાન બધું બેવ નીકળી જાય એટલે હું બોલતી નથી કોઈને કે ભગવાન તમને સદબુદ્ધિ આપે, આગળ વધો. હસાવતા હસાવતા હું દરેકને કહું છું, દરેક યંગસ્ટારને ખાસ કહું છું, કોઈ પણ ડિસિઝન લેતા પહેલા સોદાને વિચાર કે મા બાપને બહુ તકલીફ પડે છે, જીવતા મર્યા સમાન થઈ જાય છે. અને ક્યાં ભૂલવા? અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે બકા, ભૂલવાનો કોઈ એવો ઓપ્શન જ નથી આવતો. દરેક મા દીકરાનો વિડીયો જોતા ત્યાં યાદ આવી જાય. કયો એવો દિવસ હશે કે હું રોયા વગરની હશે? મેહુલ ગયો ત્યાંનો બરોબર, મોબાઈલમાં હોય કોઈ છોકરા મા દીકરાનો પ્રેમ જોતા હોય એટલે મેહુલ ને યાદ આવે કે ન આવે કે મારો મેહુલ હોત, આવો હોત, આવો હોત, આવો હોત. એટલે કોઈ વસ્તુ એટલી મોટી નથી કે તમે આ ડિસિઝન લો સુસાઇડનું. બધાનું સોલ્યુશન હોય છે. મારી પાસે જે અત્યારે પીડા છે ને એનું કોઈ સોલ્યુશન નથી. કોઈ પણની તાકાત નથી કે મને મેહુલ કોઈ પાછું આપી શકે. આનું સોલ્યુશન નથી. બાકી દરેક તમારા જીવનમાં ઉતાર ચઢાવ આવે, કોઈ પણ પ્રોબ્લેમ આવે, એના બધાના સોલ્યુશન હોય છે. એટલે હિંમત રાખવાની કોઈ મોટી વસ્તુ હોતી નથી, મોટી કરી નાખવામાં આવે છે. અને એના આવી ઘટના બનવાની છે ને એના મહિના પહેલા જ, મહિના નહીં 25 દિવસ પહેલા જ એના કહેવાથી હું ચાંદખેડા રહેવા ગઈ હતી. અમે અમારી બેનના ઘરે શરૂઆતમાં અમદાવાદ 2013માં રહેવા આવ્યા હતા. ત્યારે અમે જુદા પડવા નતા આવ્યા,
હું એટલી સ્ટ્રોંગ છું ને કે બધી પરિસ્થિતિનો સામનો મેં કર્યો છે અને હું મારા છોકરા ભણાવવા આવી હતી, ગુમાવવા નથી આવી. અને અમુક મૂર્ખાઓ એવું બોલે કે તું અમદાવાદ ના ગઈ હોત ને તો મેહુલ આવું નતા, ત્યારે કેવો ઘા લાગે મા માટે. આવું કહેવાય કોઈ માં ને એવું સપનું આવે કે આવું થશે તો એ માં જાય ના જાય, ગમે એવું હોય ને ફ્યુચર આગળ તોય માં ના જાય, છોકરા ગુમાવવા ના જાય. એટલે અમે અમદાવાદ શિફ્ટ છે 2013 ત્યારે મેહુલ કે જાનકીના રોજ, મારી દીકરી છે મેહુલજી માટે, એને રોજ અપડાઉન કરવું પડે છે ને મમ્મી, તું માસી ભેગો રહીશ. અને માસી એટલે માં સમાન કહેવાય ને, અને મારા જેઠ છે મારા જીજાજી થાય, અમે બે બહેનો એક જ ઘરમાં. એટલે આપણને એ ખબર હોય કે એના મગજમાં શું રમતું હોય. કેટલા વર્ષનો હતો? 15 ઉતરીને 16 બેઠું હતું. એટલે એ ટાણે ખબર નથી કે એના મગજમાં શું રમ. હા માં તો તોય પકડી લે, પણ અમે અલગ થઈ ગયા હતા. શનિ રવિવારે એ મારી પાસે આવે ચાંદખેડા, અને શનિ રવિવારે હું કહું મેહુલ તું આવવાનો છો, નકર હું આવી જાઉં શ્યામળ, હું એની પાસે જતી. તો એ દુરિયામાં એના મગજમાં શું રમતું, એટલે બાળકને મારે મેહુલ પોતે ગુમાઈ દીધું. એટલે હું કહું છું કે હું આટલી સ્ટ્રોંગ છું ને તો મારા ઘરમાં આવી ઘટના બની ગઈ. હા એક વસ્તુ છે, મારી પાસે હતો ત્યાં સુધી એને કોઈ જ ગલત વિચાર નથી કર્યા, અને અલગ થવાનો એને જ મને પ્લાનિંગ બતાવ્યો કે મમ્મી આપણે ચાંદખેડા જાનકીને અપડાઉન ના કરવું પડે, એટલે આપણે કે ચાંદખેડા રહેવા જતા રહે. એને કોલેજ વિશ્વકર્મા કોલેજ છે ત્યાં આગળ, એને એડમિશન મળ્યું હતું, એના નજીકમાં અમે રહેવા ગયા. મેં કીધું સાચી વાત છે, મેહુલ કે છે આપણે યાર રહેવા જોઈએ. હું છોકરાની વાત માનતી હંમેશા, મેં મારા છોકરાઓને બહુ જ બુદ્ધિશાળી અને બહુ ડાયા જ હું સમજતી હતી, અને બહુ જ છે અને જાનકી એવી જ છે, મેહુલ એવો જ. અને છોકરાને નાના છોકરાની વાત છે એવું માનતી નથી. આમ છે કે મેહુલ કે છે બરોબર કે છે. તો મને કે મમ્મી આપણે પહેલા તો મેં ના પાડી, મેં ના તારું 10મું પૂરું થાય ને પછી આપણે જતા રહીએ. તો કે ના મમ્મી આ જાનકીનું અપડાઉન અમદાવાદ આપણા માટે નવું છે, નાના સિટીમાંથી આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગરથી, તો જાનકીને તકલીફ ના પડવી જોઈએ. તો મેં કીધું સાચું હોય, મેહુલમાં સાચી વાત છે. તો કે મમ્મી હું આવતો જતો રે તું આવજે, એમ કરીને અમે દિવસો પસાર કર્યા હતા. અમે 2004માં 13 સાલ અને 4થો મહિનો એપ્રિલ મહિનામાં રહેવા આવ્યા. પછી અહીંયા આગળ 9મા મહિનામાં હું ચાંદખેડા રહેવા ગઈ, 6 મહિના ભેગા રહેવા. ચાંદખેડા 9મા મહિનામાં ગઈ, 12મા મહિનામાં આવું ડિસિઝન 2 થી 3 મહિનાની અંદર એના પગલું ભર્યું. એટલે હું દરેક છોકરાઓને કહું છું કોઈ મોટી વસ્તુ નહીં, તમારા મગજમાં જે કંઈ પ્રશ્ન હોય, જે કંઈ મૂંઝવણ હોય, મા બાપ આગળ શેર કરો. તમે આ વસ્તુનો કોઈ જ મારી પાસે જવાબ નથી કે હું શું મારાથી આ મારા દીકરાને શું થઈ ગયું, હું માં થઈને એને સમજી ન શકી, શું એના મનમાં રમતું હશે, મને ખુદને નથી ખબર. ઘણા બધા મને પ્રશ્ન કરે કે મેહુલને કે અરે ભાઈ મને જ નથી ખબર. હા એક વસ્તુનું ખાસ કહું કે જયારે એને આવો વિચાર આવ્યો ને ત્યારે સોમવારે અમે ભેગા થયા હતા અને શનિવારે એને આવું કર્યું, ત્યારે એ સાયલેન્ટ થઈ ગયો હતો. મેં મારે પૂછવું હતું, આ અનુભવ કહું છું કે આવું બધાને થતું હશે કે મને જ થયું. મારે ઘણા બધા પ્રશ્નો કરે કે મેહુલ કેમ ઢીલો લાગે છે, અને મારાથી બોલાતું જ નહોતું, હું પૂછી નથી શકતી. આ મારો અનુભવ. અને 6 મહિનાથી મને સતત સપના આવતા કે મારું કંઈક ખોવાઈ જવાનું છે. શું ખોવાનું છે ખબર ને, પણ હંમેશા ડરી જતી હતી. અડધી રાતે ઊભી થઈને હું મેહુલના જાનકી મારી પાસે હતા એ ટાણે, પણ મને એવો ભાસ પડતો હતો, આ માના અનુભવ છે, એવો ભાસ થતો કે મારા જીવનમાં કંઈક ખોવાનું છે, પણ શું ખોવાનું છે ખબર નહીં, પણ બહુ બી જતી હતી. આ મારો અનુભવ છે. પછી ટાણે સોમવારે હું પ્રશ્ન ના કરી શકી. મેહુલે સપનામાં આવીને કીધું જાનકીને કે મમ્મીને મારે કંઈક કહેવું હતું કે મને સફેદ સાડી વાળા આ સત્ય ઘટના છે, હું શેર કરું છું, ઘણા શેર નહીં કરી શકતા હોય. આ ચોખ્ખું કહું, મેહુલે એવું કીધું સપનામાં કે અઠવાડિયાથી મને ઘેરી વર્યા હતા કે સફેદ સાડી વાળા મમ્મી આવી તો મારે ઘણું બધું કહેવું હતું, મારે આ નહોતું કરવું, આ કદમ નહોતું ભરવું, પણ મને ખબર નહીં, પણ મને ચારે કોર કે બધાએ મને ઘેરી લીધો હતો. મમ્મી આવે તો મને બોલવા નહોતું દીધું કે. એટલે આ ઘટના સત્ય છે અને આ શેર કરું છું. અમે બહુ રડતા, એટલે જાનકીને સપનામાં આવીને મેહુલે કીધું, અને મને પોતાનો અનુભવ થતો હતો કે મારું કંઈક ખોવાનું છે, મારું કંઈક ખોવાનું. પણ 2 છોકરા આપણી પાસે આવેલા, આપણે એવો ગંદો વિચાર આવે ને, બાળક માટે તો આપણે ગંદુ ન વિચારીએ કે ને બકા. તો આ અનુભવ હું શેર કરું છું કે આવી કોઈ ઘટના કોઈના ઘરમાં થાય નહીં. એટલે મહેરબાની કરીને મા બાપ સામું જોજો, તમારા જીવ સામું જોજો. જીવન બહુ મોટું છે અને સરસ લાઈફ છે, નાની મોટી તકલીફ આવે એને ઓળંગી જજો, બાકી આવું ડિસિઝન ના લેતા, બહુ તકલીફ પડે છે. બિલકુલ દાદી, ખૂબ સાચી વાત કીધી. અને મા બાપ હંમેશા એમ કહેતા હોય, અમને એવું કહે કે તમે અમારું સર્વસ્વ છો, તમે છો એટલે અમારું બધું છે, અમારે કાંઈ નથી જોતું.
આમાં ફરી એકવાર પાછી ક્યારે બેઠી થઈ, આમાં ક્યારે સ્ટ્રોંગ થઈ, આમાંને ક્યારે થયું કે પતી ગયું છે, જીવન આખું પતી ગયું છે, પણ હવે જીવવું પડશે, આગળ વધવું પડશે, એ માને ક્યારે થયું? હું તો હાવ બ્લેન્ક થઈ ગઈ, મારા ભૂલકણ ખાતું અત્યારે બહુ થઈ ગયું. મારી દીકરી એક સમય કે દીકરી એક સમય મારી સામે માં બની ગઈ હતી કે આમાંથી મને ઊભી કરવા વાળી, કે હું સતત બહુ રોતી હતી ને ત્યારે લોકડાઉન સુધી બહુ રોતી. અથવા તો મને મેહુલ એટલું કામ આપ્યું, હું કામમાં ને કામમાં વ્યસ્ત રહું, પણ ભૂલાય નહીં. એક દિવસ એવો ના હોય કે મેહુલને યાદ ન હોય, પણ કામમાં વ્યસ્ત કરી નાખી છે. પણ આ લાઈનમાં લાવવા વાળી મારી જાનકી, એને જ મને શીખવાડ્યું બધું. એને ખબર છે મારી મમ્મી જો મગજથી ફ્રી રહેશે ને તો મારું શું. અને એને મને એક ચેલેન્જ સાથે કીધું કે જો મમ્મી તે 2 સંતાનને જન્મ આપે છે, મને આપે છે, મેહુલને આપે છે, તને કઈ થયું ને તો મને ભૂલી જજે. એટલે હું સમજી ગઈ, મેં કીધું હવે બહુ ના વિચારે મારે. જાનકી અમુક ફોકસ કરીને ઘરમાં ખુશ રહેવાની પૂરા પ્રયત્ન કે મારી જાનકી કેમ ખુશ રહે, એ મારું સંતાન છે. અને મેહુલે જતા જતા બોલ્યો હતો, ચાંદખેડા આવ્યો ને રવિવારે ત્યારે બોલ્યો હતો કે જાનકીનું ધ્યાન રાખજો. એ દિવસે મેં ફીલ કર્યું હતું કે એવો કેમ બોલે, ડુંડુડું પડી ગયું હતું. એના મગજમાં રમતું હશે, પણ એ ટાણે મને ભાસ પડે કે કેમ આવું બોલે. તો મેં ક્વેશ્ચન એ કર્યો ને કે મેહુલ એવું કીધું કે જાનકીનું ધ્યાન રાખજે. તો ના બસ ખાલી કહું છું કે જાનકીનું ધ્યાન રાખજે. એટલે એ શબ્દ મારા મગજમાં હંમેશા રમે ને એટલે એને એવો પ્રશ્ન કર્યો, હજુ હું ભૂલતી નથી કે જાનકીનું ધ્યાન રાખજે. એટલે આ વસ્તુ જાનકીએ જ મને ઉભી કરી. આ બધું હું તો બકા એકદમ સિમ્પલ બધાની મમ્મી હોય છે એમ જ તે. દાદી આટલી બધી પ્રસિદ્ધિ મળી ગઈ, હવે તો લોકો કદાચ એટલા બધા લોકો જે અજાણ્યા લોકો છે જેને તમે ક્યારે મળ્યા નથી એ પણ દાદી દાદી કરે એમ. પણ કહેવાય ને કે માણસને એમ અંદરથી એક પોતાનું વ્યક્તિ જે હંમેશા એની જે કમી હોય ને એ સાલતી જ હોય. તો એમ ક્યારેક એવું થાય કે યાર પરિવારનો માળો વિખેરાઈ ગયો. રોજ થાય છે, અધૂરું જીવન લાગે બકા. આ સુખ ના લાગે. મા માટે તો પોતાના સંતાન સલામત હોય ને એ જ સુખ લાગે. અને એક વસ્તુ તે ઓબ્ઝર્વ કરી કે મેહુલથી દાદી બનવાની હતી. આજે જગત આખું મને દાદી કહીને બોલાવે છે. આ એક મોટી સાઇન મેહુલની તું જો બકા કે મને દાદી બોલે છે. આ સુધી પહોંચાડવા વાળો જ કંઈક છુપી શકતી છે મારી યારે. મને ખુદને નથી ખબર હોતી વસ્તુ કે હું શું કરી રહી છું. અમુક વાર એવા ચમત્કાર થઈ જાય છે કે અટેકટે કહું છું ને કે અટેકટે બકા મારું આ વિષય જ નતો. અને આટલા મોટા મોટા માણસોને મળું છું બકા. અમુક તો માણસો બગવાઈ જતા જ, હું નથી બગવાતી. કે મને ખબર જ નથી હું શું કરું. કંઈક છુપી શકતી છે કે મારું કામ કરી રહી છે. અમુક વાર આપણે કામ નથી કરતા, ઉપરવાળો કંઈક કરતો હોય, સમજે. અને આ બધા દુઃખમાંથી બહાર કાઢવાની છે. અને એને ખબર છે મારી મમ્મી હસમુખી છે, તો એવું પ્લેટફોર્મ આપી મારી કળા બાર લાવી જાનકી અને મેહુલ કંઈક વિચાર્યું છે મારા માટે. કારણ કે હું તો એમના આધારે તો અમદાવાદ આવી હતી, બાળકોના ભવિષ્ય માટે આવી હતી ને. આજે મારું ભવિષ્ય જ એમણે ઉજળું કરી દીધું છે. આજ મારી જાનકી ના હોય તો મારું શું, કઈ જ ન હોય. તમારે સામે અત્યારે હોય નહીં, પણ જાનકી ના લઈને નવું જીવન મને મળ્યું છે કે એને મને બહાર લાવી કે મારી મમ્મીનામાં શું છે ને એ બહાર લાવી છે. અને હું કોમેડી છું બકા. હસો બધાને એમ કે કેવી હસે છે, ઘણા એમ કે કમેન્ટ એવી થતી. કમેન્ટનું આપણે વાત કરવી જ હતી કે ઘણી વાર એવું થઈ જાય કે લોકોની માનસિકતા ઘણી વાર શું થાય ખબર કે તમે કોઈને બધા પોઝિટિવ તમારા માટે બોલે છે તો કોઈનું ધ્યાન નહીં જાય, પણ એમાં એક જણ જો નેગેટિવ બોલે ને તો એ પહેલા એમ ઉપસીને સામે આવે. તે કમેન્ટ એવા લખવાવાળાને ખબર ને. હું તો દરેકને કોઈ કમેન્ટ લખતા સોદાન વિચારો કે કોઈના જીવનમાં શું ચાલી રહ્યું છે, કેવી ઘટનાઓમાંથી બહાર આવ્યું છે. એ તમને આખું પિક્ચર ખબર ના હોય ને તો કમેન્ટ કરવાનો કોઈ રાઈટ નથી. આપણે કોઈને સલાહ દેવાનો કોઈનો રાઈટ જ નથી બકા. તારા જીવનમાં શું ચાલતું, તારે મારા જીવનમાં આ તો કીધું એટલે ખ્યાલ આવ્યો. બાકી ડીપમાં તમે જાઓ ને તો ખબર પડે કે બધાના જીવનમાં શું ચાલી રહ્યું. કોકની હાય અને બધું લાગી જતું હોય બકા. દરેક વ્યક્તિ પોતાનું એક યુદ્ધ લડતા હોય, દરેક લડતા હોય. આપણે સલાહના કોઈ લાયક જ નથી બેટા. સલાહ એને દો. મેં તો એક ઘણા બધા ઇન્ટરવ્યુમાં કીધું છે કે સલાહ દો, બે ફિકર દો, તું દે મને કોઈ પ્રોબ્લેમ નહીં, પણ ગૂગલ પે કરો 5000 સલાહ આપો. બરાબર છે. હાલો ગૂગલ પે કરો, સલાહ આપો. રોજ આપણે મોબાઈલ ના પાવર બેંક લઈને હાલો કેમ છે રાધા મજામાં, આપો સલાહ. એટલે જ મેં તમને શરૂઆતમાં ક્યુટ કીધા. બસ 1 મિનિટ, પિક્ચર અભી બાકી, બ્રેક કે બાદ મિલતે હૈ. યસ, કઈ પણ પ્રશ્ન કરી શકો છો, જવાબ માટે રેડી છે. યસ. હવે એ પૂછવું છે કે તમે કેટલું ભણ્યા, કેમ કે તમારું ઇંગ્લિશ પણ બહુ સરસ છે. યા એકચ્યુઅલી એવું છે કે હું 6 ભણી છું અને 6 કહેતા 6 થયું.
અને આપણે ક્રિકેટમાં 6 મારો એટલે પૂરું થઈ જાય, પછી એની પર 7 નથી આવતું, એટલે આઈ એમ ગૌરવ થાય છે. એટલે આઈ એમ ગૌરવ ના થાય, આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. Proud of me. એટલે ઇંગ્લિશ તો જેટલું આવડે એટલું તો હું કોશિશ કરું છું કે પૂરેપૂરું બોલું, પણ જ્યાં હમ અટકતે હે યહાં હમ ગુજરાતી ભરાઈ જતે હે. ઓકે. બોલો, કોઈ પણ ક્વેશ્ચન તમે કરી શકો હિન્દી ગુજરાતી બધું કે. એ તો આપણે ઘણી બધી વાતો કરવાની જ છે. અચ્છા, હવે તમે તમારું ફોન પર સાંભળ્યું છે કે તમે વેવણ સાથે તમે બહુ જ વાત કરો છો, યા. હિન્દીમાં ત્યારે વેવણ બતાવતા નથી, એ અલગ વસ્તુ છે. વેવણ ને ક્યાંથી બતાવવાની હોય, આમ હિન્દી વેવણ ગોતી હે અને સસ્પેન્ડ જ રહેશે. अच्छा, पर बहुत कुथली करो છો फोन पर. हाँ, ये तो मेरे को मजा आती है. अगर मेरी वेवण हिंदी में होती तो मैं ऐसे बात करूंगी ऐसे. अरे एमा एवा है कि हमारे वेवण को मैंने बोला कि खोरा भरवाना है, आप आवाना है कि नहीं, आप कटीना દીકરા है ना, तो मुझे દીકરા धावना थे तुम्हारे को आना है. तो उसने बोले कि धावना क्या होता है, मुझे जन्म तो है ना उसको धावना बोलते हैं हमें, कि દીકરા धावना दिया थे आवाना है कि नहीं. અને મેં તો જબલાઈ लिया. અચ્છા, 750 રૂપિયા જબલું લીધું અને પેલો હા કેટલા લીધા મેરે કરશી નામ ઘર જેવા એ સંબંધ તો છે. છે. તમારા નીતા અંબાણી સાથે સંબંધ બહુ સારા છે, બહુ સારા. વડામાં બેસો છો. શર્ટ પણ એવું અરે સીવડાવ્યું એક જ ટાકામાંથી લીધો. અરે રાધા, તને એ નથી ખબર, પછી અભિમાન લાગ્યું તને મારા પર. એક જ ટાકામાંથી અમે ફળાયા હતા, પણ મેં કીધું આ દુનિયાને દેખાડવું સારું, નકર કોઈ સપનું ના આવે, એટલે મેં શેર કર્યું હતું કે અમે એક જ ટાકામાંથી અમે શર્ટ લીધો હતો. અને પર્સમાં એવું થયું કે ભૂલમાંથી મારા ઓલા ડિમાન્ડની થેલી આવી જાય, મેં ચાલશે વાંધો નહીં, થોડું ઘણું ડિફરન્સ હોય તો નજર ન લાગે બે બેનપણીઓને. એમનું ગુચીનું પર્સ હતું, મારું રૂચીનું પહેર. એટલે એવું એટલે ઘણા બધા સંબંધો મારા નીતાબેન નું તો શું આ સાતમ આઠમ આવે ને તો મને બહુ યાદ આવે. હરખ ના આંસુ પણ આવી જાય કે અમે સાથે પૂરીઓ વણતા અમે. સાચું, ખરેખર કહું. એમાં ઓલું કે ખાટીયું બનાવીએ, અથાણા બનાવીએ, પૂરી બનાવીએ, પણ માતાની દયાથી ખૂબ આગળ વધી ગયા છે. અને હું અમે બે હરખા જ છે આમ કેટેગરીમાં પૈસા બાબતમાં, એ થોડા વધારે છે. એમ કે એમને 27 માળની બિલ્ડિંગ છે ને મારે 14 માળની છે. અચ્છા, એકાદ માળ ખાલી છે? ના, આમ તો મારું બધું ખાલી છે. મારે 14 માળની અત્યારે બિલ્ડિંગ છે. અમારો ટાવર છે ને જી બ્લોક 14 માળનો છે ને એમના 27 માળ છે. બસ ડિફરન્સ એટલો જ છે, એમની પોતાની છે ને મારે બધા રહ્યા છે એટલો બહુ બધા. અચ્છા, હા બોલો. ગઢવી છો, Yes. ગઢવી પાસે સાહિત્યનું જ્ઞાન બહુ જ બધું હોય, તો તમને કોઈ છંદ દોહા આવડતા હોય? આવડે છંદન દોહા બે લાઈન. બે લાઈન છંદન દોહા એક બધું આવડે તો પછી મને નજર લાગી જાય, એટલે હું ખાલી કોમેડીમાં જ રહું છું, પણ સાંભળવું ગમે છે મને. અચ્છા, જે અમારા બધા ગાતા હોય છે તો મને સાંભળવું બહુ, કારણ કે એ બ્લડમાં છે મારા. પણ છંદન દોહા સિવાય બીજું કઈ બોલતા આવડતું નથી. ઘણા બધા એમ કે તમે ઘટવી છે તો ગાઓ, એટલે બધું હું ના કરી શકું યાર, બધું કરી તો પછી બીજા બધાને શું થશે, પેટ ઉપર પાટું માર્યા જેવું છે ને, નથી કરતી. અચ્છા, ચલો સરસ. અમારા સવાલના જવાબ તમે આપી રહ્યા છો ક્યારથી? હા બોલો. એક્ટર છો, યસ, એક્ટિંગ કરો છો, યા. અત્યારે તમારે ન્યૂઝ એન્કર બનવાનું છે. અત્યારે તમારી સામે કેમેરો પણ છે અને સમાચાર તો તમે જોતા જ હશો. આટલા બધા ઇન્ટરવ્યુ આપ્યા છે એટલે ખબર જ છે કે એન્કર કેવી રીતે બોલે છે. તમારા બિલ્ડિંગમાં ચોરી થઈ છે, બહાર સૂકવેલા કપડા, એમાં ઘાઘરો ચોરાઈ ગયો અને એ તમારે ન્યૂઝ વાંચીને કરવાના છે એન્કરની રીતે. હેલો, હું છું જસુદાજી, હું બી ટીવી ચેનલમાંથી બોલી રહી છું. અમારી સોસાયટીમાં ઉડતો હતો એક ઘાઘરો ચોરાઈ ગયો છે, જે કોઈને મળે તો ગૂગલ પે કરો. ઘાઘરો કેવી રીતે ગૂગલ પે થાય પણ? એના પૈસા. બરાબર લાગ્યું ને વાંધો, ગૂગલ મને ગૂગલ જ મગજમાં રમતમાં. બરાબર. ના, અમે લોકો એન્કર બરાબર છીએ, તમે એક્ટિંગ. ના ના, હું આવી તો તકલીફ થશે. અમારા પેટ પર ના મારતા, લાત રહેવા દો. બોલો, તમે યુટ્યુબમાં બ્લોગ બનાવો છો? યસ. એવું પેલું લાઈક સબસ્ક્રાઇબર વાળું બોલો છો? બેલ આઇકોન ને તો બધું? એક વાર બોલી દો કે શબ્દ એમાં હવા નીકળી જાય છે. સબસ્ક્રાઇબ
એમ આખું છેલ્લે બ્લોગનો એન્ડ કરી રહ્યા છો એવી રીતે કે આ તમારો બ્લોગનો એન્ડ છે. હેલો ગાઈસ, હું છું જસુદાબેન, હું આવી છું વીટીમાં અને મારી સાથે છે ઉસ્વલ વત્સલ ને રાધા. તારું નામ મને બહુ ગમ્યું. એટલું સ્વીટ ને એટલું ઈઝી નામ છે. વત્સલ ને તારું વત્સલ ને ઉસ્વલ નહીં હો. વત્સલ અને રાધા છે અને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે બેટા. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સમજી ગઈ ને તું? પણ તું સમજી ગઈ પછી શું યાર આટલું બધું શરૂ થયો ત્યાં જ પૂરો થઈ. હા યસ, બોલો. ઓકે, હવે નવું શું લાવી રહ્યા છો તમે? નવું તમે બે ડ્રેસ સીવડાવ ના ગયા અલગ રીતે સીવડાયા છે. નવું આવશે એટલે 100% વીટીમાં બતાવાઈશ. ઓકે, કેવી રીતે? હા, શું કરીને કામ યાર સીવડાઈ જા. બીજું આ ત્રીજું આ ચાર ડ્રેસ. જીવનની કોઈ અધૂરી ઈચ્છા જે પૂરી કરવા માંગો છો? મેહુલને મળવાની. કहीं ના કहीं એવું નથી મેહુલ આવશે. ઓલું વાસણ જૂનું થાય ને એના પછી ભાંગીને નવું થાય ને એ રીતે મારા જાનકીના પેટે આવશે. મને ભરોસો છે મારા ભગવાન ઉપર. હું એટલી ભક્તિ કરું છું. ભક્તિમાં એક જ વસ્તુ કે મારા મેહુલ મને પાછો દે અને એને આવવા માટે દ્વાર આપ્યો છે મારી જાનકી. એના પેટે આવશે તો જ એને રમાડી શકીશ. ભરપૂર રમાડી શકે. અધૂરું સપનું પૂરું થશે મારું. ચોક્કસથી થશે. મને ભરોસો. પેલી ઓમ શાંતિ ઓમનો ડાયલોગ નથી કે તમે અલા એ તો બહુ ફોકસ કરે. शिद्दत से किसी चीज को अगर हाँ। पूरी शिद्दत से चाहो, पूरी शिद्दत से मांगो तो कायनात लग जाती है तो हमारे. मिलाने की साजिश में लग जाए. હા વહી આપડે હારે બોલે. અને મને ભરોસો છે મારી જાનકીના પેટે આવશે. અને મને જયારે તાજો ઘા હતો ને ત્યારે મને આવડમાં સપનામાં આવ્યા હતા. આવડમાં કીધું તું રોઈશ નહીં, હું તને 2 આપીશ. અને જાનકીના પેટે જો જોડવા આવે ને તો માનજો કે આવડમાં આપીશ. મને આવડવા સપનામાં આવ્યા એટલે હું કહું છું ભક્તિ વાળી છું. અમે તો ગઢવી એટલે માતાજીને ભજવવા વાળા એટલે માની અરજ તો સાંભળવી જ પડે. એક માનું ચોક્કસથી સાંભળશે. એ ફીલ કરે જ તે. અત્યારે ડાલો ફિલ્મ બહુ જ કહેવાય ને કે એક એને માઇલસ્ટોન રચી દીધો છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. એ કૃષ્ણ સહાય તે જે નામ આપ્યું છે ને મારે તમને પૂછવું છે કે જસ્સી ગઢવીના મતે કૃષ્ણ શું છે? જીવન છે. કૃષ્ણ છે મારું જીવન છે. કૃષ્ણ ભગવાનનું રોજ એમ જો ભગવાન પોતે જીવિત હતા તો એમના ભાણેજને બચાવી નતા શક્યા. અભિમાન્યુ ચક્રવ્યૂહમાં ફસાણા હતા. તો ભગવાન ન બચાવી શક્યા કે જે ધાર્યું હોય, જે લખાણું હોય આપણા જીવનમાં કે મારા મેહુલનો આટલો જ અમારો મેળાપ હતો 16 વર્ષ સુધી. જો ઈશ્વર એમના ભાણેજને નતા તમે બચાવી શકે તો આપણે તો સાધારણ અને કાળા માથાના માનવી છે. આપણે એક કઠપૂતળી છે. કઠપુતળી છે. અને જ્યાં સુધી તમારા અંજળ એ તો ગીતાજી વાંચવાનું સ્ટાર્ટ કર્યું ને એટલે ધીરે ધીરે હું સ્ટ્રોંગ થવા માંડી અને ભગવાનની મરજી સમજી અને નવું જીવન જીવવા માંડી છું. પણ આશા રાખું છું કે જાનકીના પેટે મારા મેહુલ દે મને મારા પ્રભુ. અધૂરો પ્રેમ મને પાછો દે મારો દીકરો. એટલે કૃષ્ણ ભગવાનની જ્યારથી મેં ગીતાજી વાંચવાનું ચાલુ કર્યું એટલે આમ છે કે આ બધું પ્રારંભ હતો. આપણે તો ખાલી નિમિત્ત છે બધા. બિલકુલ. એટલે નિમિત્ત થયા છે એટલે જીવન જીવવાનું. એ તો પેલું કહેવાય છે ને કે હમણાં સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા તમે તો શું કહેવાય સોશિયલ મીડિયાના તુર્રમ ખાન કહી દઉં તમને તો તમે જોયું જ હશે. એટલે કે કૃષ્ણ જયારે બનાવવા પર આવી જાય ને તો એમ અંત પણ તમારો પ્રારંભ થઈ જાય. અને કદાચ તમારા કિસ્સામાં એવું થઈ ગયું કે જયારે એક તૂટેલી વ્યક્તિ કે જે ફરી જોડાય ને અને પછી એ બ્લાસ્ટ કરે. ઓલું પ્રેમાનંદજી કે છે ને હું એવો કાચ છું કે એને એટલો ગરમ કરેલો છે, એટલો તપાવ્યો છે, એટલો તપાવ્યો છે કે હવે કોઈ ગોળીબાર કરે ને તો કાચના કઈ ના થાય. બુલેટ કાર ઓલો કાચ. હા ભાઈ આવું બોલ ના કરતા. કોઈ કાચમાં ગોળી ચલાવી દે તો હમણાં લેવાનું કોઈ કઈ ફેર નથી પડતા. જીવિત પછી તો જાનકી ભાઈ ના પણ બહુ લોકો પ્રેમ લૂંટાવે છે. બહુ જ આપે છે. અને ઘણી બીજી વાત એ પણ કે આપણે જોયું છે કે જ્યાં દુઃખની પરાકાષ્ઠા પાર થઈ જાય ને વ્યક્તિ બહુ હસતું હોય. એ વ્યક્તિ બહુ હસાવે ખરી લોકોને. ચાર્લી ચેપ્લિન છે, આપણામાં જસ્સી દાદી છે. રોવાનું વેલ્યુ ખબર છે એટલા માટે. મેરા નામ જોકર માં ધ શો મસ્ટ ગો ઓન. કહેવાય ને કે સિક્કાની 2 બાજુ હોય એમ વ્યક્તિની પણ 2 બાજુ હોય.
અત્યારે તમને છેલ્લા કેટલાક વર્ષોથી લોકો જોઈ છે કે જસ્સી ગઢવી એમ હા હા હી હી બધાને હસાવે છે, એક એમ ક્યુટ રૂપ છે કે અચ્છા જસ્સી ગઢવી ક્યુટ છે, પણ શું ખરેખર તમે આવા જ છો કે ખાલી કેમેરા સામે આવીને ના, ના, અચ્છા, ના. હા, હું એમ એ તો એવું તમને થઈ ખબર જાય? પડી ગઈ ને કેમેરા તારે કહેવાની જરૂર નથી, એનો જવાબ તમારી પાસે જ છે. કેમેરા ઓન થયા પહેલા તમને કેટલું હસવાય બગા. હું જે છું એ જ એટલે પણ એમ કદાચ કે અમે તો ચલો એન્કર જ છીએ એટલે તમે અમને એવી રીતે મળ્યા હોય અરે પછી ના 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 તું ગમે ત્યાં ભેગો થતો ને આટલી જ મોજ આવે બગા. અચ્છા એની ટાઈમ આપણે ખુશમાં રહેવા વાળા બેટા, કારણ કે મેં જોયું કે હસવા માટે કઈ બેલેન્સ કપાતું નથી. તો હસો ને યાર લાઈફ, હું તો પ્રેઝન્ટમાં જીવવા વાળી છું. પાસ્ટરને યાદ કરું તો બહુ જ ગુમાયું છે, તો એને યાદ કરું તો દુખી દુખી થઈ જાઉં. ફ્યુચરનો વિચાર કરું તો ટેન્શન આવી જાય. હા, એના એ તો કરતા હવે- પ્રેઝન્ટમાં જીવતા થઈ ગઈ છે કે આજનો દિવસ ઉપર ગયો, ભગવાનને થેન્ક યુ કહેવાનું, ઉઠી નહીં તે પહેલા થેન્ક યુ કહેવાનું કે એને આપણે જગાડ્યા. તો હજુ તો ઘણું હસવા માટે તૈયાર થઈ જાવ. હજુ જસ્સી દાદી સ્ટુડિયોથી આપણી સાથે છે, વાતોને આગળ વધારીએ. વર્કિંગ વુમન હોય, એકલી બાળકોને સંભાળતી હોય, એમને લઈને જો કોઈ ખાસ સંદેશ આપવો હોય તો? એક જ વસ્તુ કહું છું કે સ્ટ્રોંગ રહેજો. કોઈની તાકાત નથી તમને કોઈ ભાંગી શકે. હું ભણેલી, ભેંસીનું કામ કરતી, ગામડે રહેતી. આજે હું આટલી આગળ વધી શકી તો તમે પણ વધી શકો, પણ તમારી નીતિ સાચી હોવી જોઈએ. કોઈના ખભાની જરૂર ના પાડતા, મહેરબાની કરીને. તમારામાં એટલી નારી શક્તિ, એટલે નારી શક્તિ જ છે. તમારામાં શું છે એ પરખ કરજો કે આપણામાં બધું ભગવાને આપ્યું છે, એટલે તો માં બનાવી છે. માં એક જ એવી છે કે જે પોતાના સંતાનને મોટા કરી શકાય. અચ્છા, હવે તમે ઇન્ડસ્ટ્રીમાં પણ તમારે ઘણા બધા લોકોને મળવાનું થતું હશે, Yes. એટલે ત્યાં જ આવે એટલે થોડું એમ એક સોફિસ્ટિકેશન આવી જાય. બિલકુલ નહીં સોફિસ્ટિક. પછી આપણે ગામડે જઈએ તો એમ એકદમ પાછા આપણે દેશી પેલા કલ્ચરમાં આવી જઈએ. ના. વચ્ચે કંઈક તમારે બધી બહેનો સાથેનું કંઈક મેં એક વિડીયો પણ જોયો હતો તમારો. એટલે મારું કહેવાનું એ છે કે જેવી જેવી જગ્યાએ જઈએ છીએ એવી રીતે માણસનું વર્તન હોય. મને મારી વાત સાંભળી લો, ઓકે, પછી હું તમને સાંભળવાનો છું. કેવું છે જલ્દી કે. તમે બધાને હસાવો છો, હા. હસવાના પણ અલગ અલગ પ્રકાર હોય. યા 5 પ્રકારે તમે મને હસીને બતાવો. યા એક મિનિટ. પેલો પ્રકાર, હું સુરેન્દ્રનગર ગઈ હતી મારા પિક્ચરના પ્રમોશન માટે. તે એક તારા અલગ હોવા જોઈએ પાછા. અલગ એક મિનિટ. એક છોકરો તારા જેવો, છોકરી સોરી, ને ઇંગ્લિશમાં બધી વાતો કરી. એને એમ કે પિક્ચરમાં ઇંગ્લિશમાં બોલવે. એને એટલું બધું ઇંગ્લિશ બોલ્યું, મેં ધીરે મેં કીધું હું સુરેન્દ્રનગરમાં વાસી દુઃખ હતું, તું બકા ગુજરાતી બોલ, મેં રહેવા દે તું હા. પાવરફુલ ઇંગ્લિશ બોલે. મેં બેટા હું અહીંયા જ છું, અહીંયા જ મોટી થઈ છું. એ તમે શું હોય નોટ. હવે યાદ છે તો મને ગજબ કરી નાખ્યો. અચ્છા, બીજો પ્રશ્ન, અલા બીજી બાબતમાં સર 5માં છો ને? 5 તમારે મને 5 અલગ અલગ રીતે હસી બતાવવાનું, વેરિએશન. બે બે. બરાબર. યાદ છે તો મને કન્ફ્યુઝ કરી નાખી. શું વાત છે વસર? ભાઈ ભાઈ, અરે ક્યાં વાત છે, અંદાજે પણ દબાઈને રાખી થશે ને. યાર હું શું બોલું, બોલ તું મને એમ કે કોમેડી કેક બોલું તો હું ભૂલી જાઉં. એમને ફ્લોર બધું નીકળી જાય બકા. સૌથી ખુલીને કેટલું હસી શકો તમે? તાકાત હોય એટલે. કેટલી તાકાત છે? એ મેં કોઈ દી માપ્યું નથી તો બકા. માપી લો હમણાં. હા, હું હસું અત્યારે. હા. બસ. બસ. બોલો હવે શું મન ખોલી નથી લીધું આજે બહુ. મજા આવી ને? ફેફસા સાફ થઈ જાય લોકો. ફેફસા ને આને શું કહે ઇંગ્લિશમાં? લંગ્સ. 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 લસણ. અચ્છા, લંગ્સ કહેવાય, અમે લસણ કહીએ બેટા. લંગ્સ ને? લંગ્સ. ચલો ઇંગ્લિશ શીખવાડો મને થોડું. ચલો હા. અચ્છા, તમે ઇંગ્લિશમાં કઈ બોલો. ના ના તમે બોલો, હું એનો જવાબ આપીશ. ગુડ મોર્નિંગ. આ તો ઇંગ્લિશમાં નહીં આવડે છે બકા. How's your day? How's your day? આઈ એમ ફાઇન. ઓકે, તમારા ઇંગ્લિશ સામે અમારું પતિ જાય. બોલ ને ઇંગ્લિશ. What are you doing? આઈ એમ ફાઇન. Oh my God, are you serious? Yeah. You're looking so gorgeous today. Oh,
આઈ નો આઈ લાઈક યોર ફેશન સેન્સ ઓલ્સો. रुलाओगी क्या? इतनी तारीफ हजम नहीं होती मेरे को. અચ્છા ચલો એક સરસ મજાની વાત એ છે કે તમે એક્ટિંગ કરી લીધી, તમે ઘણું બધું હસાવી દીધું, તમે ઘરમાં ગીત તો ગણગણતા હશો. આવડે તો ને. જેવું આવડે એવું કયું ગીત વધારે ગમે તમે? તમારું ફેવરિટ કયું છે? મને આવડતું જ નથી બગા. જેવું આવડે એવું. અરે જે આવે એવું છે એ ચાલુ ગાડીમાં બેસવા વાળી તો વ્યક્તિ ચડી જાઓ. અમે તું તમને એકાદું ગુનગુનાવ તાર પાછળ પાછળ ગયેલી છે. ગઈ લો ને તમે કોઈ ભજન ગઈ લો. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. છે ને હવે શું કહો ભાઈ, મને આટલું જ આવડ્યું જે મનમાં આવ્યું. કોઈ પ્રિપેર નતું એમ ને માટે કરતે. અચ્છા વીટીવી ના દર્શકો માટે તમે કોઈ એવી ખાસ વાત કહેવા માંગતા હો? જીવો ને જીવા દો. હકીકતમાં મસ્ત લાઈફ આપી છે ભગવાને વીટીવી દ્વારા. બધાને કહું છું કે મસ્ત રહો, સ્વસ્થ રહો અને સુખી થાવ. સુખી થવા દો બધા. એક સવાલ તમને, સોશિયલ મીડિયા જે બધા ઇન્ફ્લુએન્સર છે એમાં સૌથી વધારે કોની સાથે પટે છે? વધારે એમ ક્યારે ફોન કરીને પંચાયત કરો? અરે આ જોયું પેલા એક એવી રીલો બનાવી અરે છે. એ તો સાચું કહું બકા, હું એકદમ જેન્સી છું. જેન્જી કહેવાય ને, જેન્સી જેન્ઝી છું બકા. મને કોઈનામાં આવી ટિપ્પણી કરવી, કોઈની નોકઝોક કરવી મને નથી. એમ નોર્મલી કોની સાથે વાતો થતી પણ હોય? નવરી જ નથી રહેતી. હું પ્રોપર્ટી એજન્ટ છું બકા. એ કરો કે બોલી ડિટેલ મોકલો. બધે લડી કેટલા જવું સ્ક્વેર ફીટ આ લડવાનું છું ને બકા. ઘર Property બાકી છે. આમ જાનકીના લગ્ન બાકી છે, ઘર બનાવવાનું બાકી છે, ગાડી લેવાનું બાકી છે, ઘણું બધું બાકી છે બકા. ચણિયાટોળી ફિલ્મનો એક એવો અનુભવ તમે જણાવો કે, કારણ કે એક નોન એક્ટિંગ ક્ષેત્રથી તમારે એક્ટિંગ ક્ષેત્રમાં આવવું અને જ્યારે બધા મંજાયેલા કલાકાર હોય અરે. અને એની સામે આપણે કામ કરવાનું છે એટલે સ્વાભાવિક છે કે તમે ગમે એટલી રીલો બનાવતા હોય પણ અંદરથી એ અલગ ક્યાંક ને છે. ક્યાંક તમને પેલો ડર હોય કે યાર હું કરી લઈશ કે મારા રીટેક થશે, આમ થશે, તેમ થશે. તો કેવી રીતે? આમાં થોડુંક હું પણ એડ કરું. હા, આમના હા. સવાલનો જવાબ અને સાથે એ પણ કે બોલિવૂડમાં કામ કર્યું સત્ય પ્રેમ કી કથા. યસ. તો અહીંયા અને ત્યાં એકદમ અલગ માહોલ હશે, તો ત્યાંનો પણ એક અનુભવ જણાવશો. અને એ બધા મંજાયેલા કલાકાર. મંજેલા. અરે મારી લાઈફમાં આટલા બધા કેમેરા બોલિવૂડમાં હું ગઈ ને ત્યારે એટલા બધા કેમેરા અને વોકી ટોકી કેમ શું કહેવાય? વોકી ટોકી. હા, વોકી ટોકી એટલા લારીમાં પણ આપણે લારીમાં શાકભાજી જોઈ લાવે, નાની મોટી કટલેરી જોઈ હોય. અરે મને આમ તે કા વેચવા આવ્યા છે. મને એવું મને ખબર નહીં કાલે વટી કસમથી બોલ. મેં એવું પૂછ્યું કેટલાનું છે બધા વેચવા આ બેચ રહ્યો? મેં નહીં એ તો વટી કટી કે ઓલો એ જે બધી એ ક્યાં હે? પછી મારી સાથે એક હતી, શું નામ એનું, એક મિનિટ, ભૂમિ રાજગોર હિરોઈન છે આપણે. એને કીધું કે દાદી આ તો ઓલા બધા હોય ને આખો સ્ટાફ એમને વટી મને એમ કે વેચવા પહેલા વર્ગ વટી કટું નાખી લારી ભરી મેં. આ મારો પહેલો અનુભવ. પછી એના ઓલા પ્રોડ્યુસર હતા, શું નામ હતું, શર્મા. हाँ ये હું ઓળખતી નહીં, બધા ઓળખતા જ. એ મને બોલાવે કેસે હો દાદી, મેં બઢિયા હોય, મેં ऐसे करके चली जाती એમ કે મને ખબર ન હોય. બધા ઇમ્પ્રેસ થતા કે આ 100 CR પ્રોજેક્ટ લઈને બેઠા છે આ પિક્ચરનું. ખબર હોય તો આપણે એમ થાય કે હા પણ ખબર જ નથી કે પ્રોડ્યુસર બેઠા છે, ડિરેક્ટર છે, કઈ ખબર નહીં. અને જયારે મારો કટ આવ્યો ને ડાયલોગ સાથે, અરે અચાનક સત્યનારાયણ કી કથા રાખી, આ મારો ડાયલોગ હતો સિદ્ધાર્થ રાંદડિયા સામે. ત્યારે મને ખબર નથી કે આટલા બધા કેમેરા લાગ્યા. ડાયલોગ બોલ્યા પછી મેં જોયું, ઓહો આટલા બધા કેમેરા છે. પછી હું નર્વસ થઈ હતી. જ્યાં સુધી તમને ખબર ન હોય ને તમે નર્વસ ના થાવ બકા. એટલે હું બહુ કારણ કે હું નવી છું આ ફિલ્ડમાં. મારો જન્મ આ લોકડાઉનમાં છે એટલે ખબર જ નથી. લોકડાઉનમાં જન્મ થયો હતો? હા, લોકડાઉનમાં જન્મ થયો. કલાકાર તરીકેનો. કલાકાર તરીકે. અચ્છા. આપણા કરતા પણ યંગ છે. હા, યંગ છું. જેન્સી કે ને જેન્સી જેન્સી છે. લોકડાઉનમાં જન્મ છે ને મારો. હજુ મારા દાંતે નથી ફૂટ્યા બગા. એ દેખાય છે. ત્યારે જન્મ થયો એટલે મને
બધાને હવે મળું છું. હું આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઓળખતી નથી બકા. એક સવાલ એ હતો કે તમે જોયું હશે કે જ્યારે તમે કંઈ નથી ત્યારે કદાચ લોકો તમારો ભાવે નહીં પૂછે, અને જ્યારે હવે તમે એક નામના મેળવી લો, એક જગ્યાએ તમારું એક ટોચનું સ્થાન થઈ જાય, અને ત્યારે જે પહેલા તમારી બાજુ જોતાય ના હોય ને એ ફોન મેસેજો કરતા હોય અને એમ બેન 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 બેન, તો એવા લોકોને કેવી રીતે હેન્ડલ કરો? હું એવું માનું કે સમયની સાથે બધા પરિવર્તન આવે, એટલે કોઈને સંભળાવવાની જરૂર નથી. ઈશ્વરે આપણને આ પ્લેટફોર્મ આપ્યું છે, બધા કોન્ટેક્ટ કરે છે, બધાને ખુશ રાખવાની કોશિશ રાખો કે હા સાચી વાત છે. આપણે હું આરામ જે એમને યાર કોઈ દી મળ્યું હોય, કોકના લગ્નમાં ક્યાંક હી કર્યું એટલું તે છતાં એમ કે આપણે ભેગા રમેલા, ખાઈ હી કરવાનું ક્યાં ભેગા રમ્યા આપણે, છતાં રિસ્પોન્સ હા ના સાચી વાત છે આપણે બહુ રમેલા. હું સામે રોલમ રોલ થઈ જાઉં કે ઈ ખુશ રહે, એને એવું થવું જોઈએ કે હું જસી દાદીને ઓળખું છું, ભલે ખુશ રહેતા. ભગવાને આપણાને એવું પ્લેટફોર્મ આપ્યું છે ત્યારે આપણે એમને આમાં હા મિલાવીએ છીએ. એક છેલ્લો સવાલ કે તમે જોયું હશે કે અત્યારે ઘણા બધા સમાજની એવી એક માંગ ઉઠે છે પ્રેમ લગ્નને લઈને કે માતા પિતાની સંમતિ હોવી જોઈએ. તમે પણ એક દીકરીની માતા છો, તો તમે એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રેમ લગ્ન કરો એમાં ના નથી, પણ મા બાપના વિરુદ્ધથી કોઈ સુખી નથી, એટલે હું એક પોઈન્ટ કહું. ઘણા બધા એવા દાખલા જોયા છે કે જેણે તમને એ જે પ્રેમ કરવા વાળા વ્યક્તિ સારા જ છે નો ડાઉટ, પણ તમે પરફેક્ટ થયા ને ત્યારે એને તમને પ્રેમ કર્યો છે, અને માં એવી છે કે તમારો જન્મ પહેલા તમને પ્યાર કર્યો છે જોયા વગર, અને તમે ગમે એવા નીકળ્યા હોય, હારા નીકળ્યા હોય, ખરાબ નીકળ્યા, પણ એના માટે એ બાળક જ છે. એટલે માં જેટલો પ્રેમ તમને કોઈ નહીં કરી શકે, અને મા બાપના વિરુદ્ધથી તમે સુખી નહીં થઈ શકો, હું ગેરંટી સાથે કહું. કારણ કે મા બાપને તો ગણપતિ દાદા પોતે ભગવાન હતા ને તો એ પ્રદક્ષિણા મા બાપની ખોદી હતી, તો એમની પ્રદક્ષિણા સફળ થઈ હતી. કાર્તિક ભગવાન 4 ધામ ફરીને આવ્યા હતા. એટલે મા બાપ વિશેષ છે, મા બાપનો જીવ બાળવો ના જોઈએ, અને કોઈ કશું કોઈ તમને દુઃખી નહીં કરે, તમે તમારા કર્મથી સુખી ન દુઃખી થઈ જશો. 50% વાળ તમારા સફેદ થઈ ગયા છે, તડકામાં તપીને તો સફેદ નથી થયા. જીવનમાં ઘણું બધું ઉતાર ચઢાવ જોયા. અત્યારનો સમય એવો છે ને કે તમે કોઈ માણસ ખરેખર કેવું છે તમે નહીં સમજી શકો. તમારી સામે જે માણસ ગમે એટલું સારું રહેતું હોય, કદાચ અંદરથી એના મનમાં શું ચાલી રહ્યું છે તમને નથી ખબર. એ માણસ કેટલું રિયલ છે, એ માણસ કેટલું ફેક છે તમને નથી ખબર. માણસની પરખ કેવી રીતે કરો? એ તો બકા હવે તો અનુભવથી હું પકડી તો લઉં કે આ માણસ આટલામાં છે, ખબર તો પડે. અનુભવ આ છે ને એક્સપિરિયન્સ શીખવાડે જીવનમાં. અનુભવથી તમે બધું બહુ ઘડાઈ જાઓ. તમે સોફિસ્ટિક રહો કે ખોટા રહો એ જાજુ ના ટકે. એ તમને જૂઠ છે ને 100 વાર જૂઠ બોલાવડાવે, એથી આપણે પકડી લઈએ. એટલે તમે જેવા છો ને એ ખબર પડે છે કે આ બહુ નિખાલસ વ્યક્તિ છે, અને જે એવા હોય તેનાથી દૂર રહેવાનું. આપણે એને ચેન્જ કરવા નથી જન્મ લીધો, એને સમય ચેન્જ કરશે, આપણે ચેન્જ કરવાની જરૂર નથી. ઓકે, બહુ જ મજા આવી તમે અમારી સાથે વાત કરી. એક સરસ છેલ્લે એક તમારા તરફથી એક મેસેજ કે જે તમે વીટીવીના દર્શકોને આપી શકો કે એક સારો સંદેશો લોકો સુધી પહોંચે. હું તો એક જ વસ્તુ, જીવન બહુ જ અમૂલ્ય છે, અને એક એક દિવસ આપણા માટે બહુ જિંદગીનો એટલો અમૂલ્ય છે કે આ દિવસ પાછો તો નહીં લઈ શકે, નહીં તો લાગે નહીં. એક એક દિવસ બહુ સરસ વિતાવો. સુખ અને દુઃખ જીવનમાં આવ્યા રાખશે, એ 2 પલ્લું છે બેટા. રામચંદ્ર ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, બધાના જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા જ છે, પણ દિવસ ના બગાડો, કાલની ચિંતા કરીને આજ ના બગાડો. ખુશ રહો, હેપી રહો. કોશિશ કરો કે આપણાથી કોઈ હટ ના થાય, અને કોઈ આપણને હટ કરે એને છોડી દો, ઇગ્નોર કરીને આગળ વધો. એની હારે બહેસ કરવાના રહેશે, એટલે ખુશ રહે, ઓટોમેટિક જિંદગી તમને બહુ સુંદર લાગશે. ખૂબ સરસ દાદી, તમે હસતા હસતા ઘણી એવી અમૂલ્ય વાત જીવનની કરી કે જેનાથી લોકોને ઘણું બધું શીખવા પણ મળે, એક સારો સંદેશ પણ લોકોના સુધી પહોંચે. એ પછી સંતાનને લઈને હોય કે પછી જીવનમાં પ્રગતિને લઈને હોય કે એક માણસની પરખને લઈને હોય. આપ વીટીવી સાથે જોડાયા, આપનો કિંમતી સમય આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આ રીતે જ મળતા રહીશું અને જે અધૂરી વાતો છે એ પણ પૂરી કરીશું, બીજા એપિસોડમાં આવશું. બિલકુલ. દર્શક મિત્રો, તો આ હતા જસ્સી દાદી. તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તો એમને જોયા જ હશે, સાથે ફિલ્મોમાં પણ જોયા હશે. તમે જોયું કે જે વ્યક્તિ સોશિયલ મીડિયામાં આટલું હસાવી રહ્યું છે, અંદર કેટલા બધા દુઃખને દબાવીને બેઠું છે, અને પોતાના દુઃખને દબાવીને એ વ્યક્તિ હજુ પણ એક જ વાત કરે છે કે હસતા રહો, અને મારાથી જેટલો પ્રયત્ન થાય કે હું લોકોને હસાવું
એ પ્રયત્ન હું કરીશ. તો આટલી ઉંમરે પણ જ્યારે એક વ્યક્તિ લોકોને હસાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે હું વીટીવી ન્યૂઝ તરફથી આપને એક અપીલ કરું છું કે તમે પણ હસતા રહો અને તમારી આજુબાજુમાં જેટલા લોકો હોય, તમારી સાથે સંકળાયેલા લોકો હોય, તેમને હસાવતા રહો અને વીટીવી ન્યૂઝ જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર.